જય ભૂતરા દાદા. દાતડી ગામ છે, ત્યાં આપણે કરિયાણા કીટ દેવા ત્યાં આવ્યા છીએ. વાગ્યા છે રાતના 9 અને જરૂરિયાતમંદ માળી છે, તો દાતડી ગામે આપણે આવ્યા છીએ. તો મળીએ માળી સાથે વાત કરીએ. જય ભૂતરા દાદા. તો તમે બહુ ઓછું ખાવ છો, કેટલા મહિના થઈ ગયા? 5-6 મહિના થઈ ગયા છે. થઈ ગયું છે ને 5 મહિના ઉપર. એક ટણ શાક કરવાનું, તો 2 ટણા ખાવ નહીં તમે? હા, તમને કીધું તમારે ખાઈ પીને જલસા કરવાના, હવે ઉપાધિ કરવાની નહીં ખોટા ખોટું. તમે ફોન કરતા નથી કઈ ખૂટી જાય તો. કઈ વાંધો નહીં, આપણે દાડી આવે તો ઠીક છે, નો આવે તો આપણે દાડી તમારે મિત્રો. જય ભૂતરા દાદા. તો આપણે ભૂતરા દાદા યોગ ગ્રુપ ફરી આપણે એકવાર જરૂરિયાતમંદ પરિવાર છે તેમની મદદ માટે આવ્યો છે આપણો ભૂતરા દાદા ગ્રુપ. માડીને તમે જોઈ શકો છો, દાતરડી ગામ છે રાજુલા તાલુકાનું. અને માડીને આપણે ઘણીવાર કરિયાણા કીટ આપી ગયા છીએ. અને માડી એકદમ એકલા જ રહી છે. આ એની ઝૂંપડી છે, તમે જોઈ શકો એ પ્રમાણે આવી વ્યવસ્થા છે અને એકદમ એકલા રહી છે. અને પોતે અત્યારે કામ કરે છે કે દાડીએ જાય ને એવું. માડી ના પડે કે તમે તો દાડીએ ન જાવ હાલશે, પણ માડી કે નહીં જવું તો પડે ભાઈ, તો થોડીક તબિયત સારી રહી. અને આજે આપણે કરિયાણા કીટ દેવા આવ્યા છીએ. અને આપણને જે કરિયાણા કીટનું દાન કર્યું છે, 5 કરિયાણા કીટનું, એ આ દાતરડી ગામના જ ભાઈ છે, વેલજીભાઈ મકવાણા. અને આ દાતરડી ગામના ભાણેજ છે ભાઈ. અને તેમના પપ્પા છે ને, એમની પુણ્યતિથિ છે આ 12/4, અને નામ છે નાથાભાઈ બીજલભાઈ મકવાણા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપને તેમણે 5 કરિયાણા કીટનું દાન આપ્યું છે. અને આપણે એવા ભાઈ સેવાભાવી માણસ છે અને બહુ સારું વ્યક્તિત્વ છે ભાઈનું. અને આવો એક સેવામાંનો ભાવ ભાઈના ઓલામાં જાગ્યો છે, બહુ સારી વાત છે. અને ભૂતરા દાદા યુવા ગ્રુપ પણ ખૂબ ખૂબ આભાર માને છે એમનો કે આવી એમણે ભૂતરા દાદા યુવા ગ્રુપને મદદ કરી છે. અને આપણે આજે ભૂતરા દાદા યુવા ગ્રુપ આ દેવા માટે આપણે આવ્યા છીએ આજે. અને તમે વિડીયોમાં જોઈ શકો માડી છે. અને આજે આપણે આવ્યા છીએ. તો વધારે તો માડી તો જાજુ કાંઈ બોલતા નથી, પણ કાંઈ વાંધો નહીં. અને આજે બસ જાજુ તો વધારે નહીં કહેતા. મળીએ પાછા કોઈ બીજો વિડીયોમાં બીજા કોઈ જરૂરિયાતમંદ પરિવાર સાથે, બધી જ સાથે. જય ભૂતરા દાદા.